વલ્લભાધીશ ભાગવત ભગવાન કી પૂજ્ય શ્રીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. પ્રકરણ 10 દસમ સ્કંદ કૃષ્ણ તત્વ. શ્રાવણ વદ અષ્ટમીની રાત થઈ છે, તેને મહારાત્રિ કહે છે. આપણા પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં એ રાત્રિએ શ્રી ઠાકોરજીને મહાભોગ ધરવામાં આવે છે. મંદિરોમાં પણ એ દિવસે આજની તારીખમાં મહાભોગ ધરવામાં આવે છે. આ દેવોએ ભગવાનની સ્તુતિ કરતા કેટલીય સામગ્રી લાવી તેમને અંગીકાર કરાવી હશે, એટલા મહાભોગ આવતો હશે. આપણે અગાઉ દેવોની સ્તુતિનું દર્શન કર્યું. જેનું અંતઃકરણ દિવ્ય હોય તે દેવ બની શકે. જેનું અંતઃકરણ દિવ્ય હોય એ દેવ બને. આપણું તો અંતઃકરણ જ હજી દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતાથી ભરેલો છે. આટલો સત્સંગ આપણે સાંભળીએ કરીએ, હજી ગુસ્સા ઉપર આપણું છે પેલું. આપણે ગમે ત્યારે હજી અડી પડીએ. શું કામ? હજી આપણા મનમાં સંસાર છે. દિવ્ય શબ્દની બહુ સુંદર વ્યાખ્યા છે. સંસ્કૃતમાં દીવ ધાતુ છે. પાણીની મુનિએ દેવ ધાતુના ઘણા વ્યાકરણ શાસ્ત્રનું કોણ? પાણીની મુનિ. તો એમણે દેવ શબ્દોના ઘણા અર્થો બતાવ્યા છે. જેનામાં ભગવાનની ક્રીડાઓ અને લીલાઓ થતી હોય તે દિવ્ય. જેનામાં ભગવાનની ક્રીડાઓ અને લીલાઓ થતી હોય તે દિવ્ય. જ્યારે અંતરમાં ઓજસ પધરાય, ઓજસ એટલે તેજ, ત્યારે ભગવાને લીલા અને ક્રીડા અંતઃકરણમાં. ઘણા એને કહેતા એવો ઉજાસ થઈ ગયો અંદર, એ દેખાય ને એ અનુભવાય. અંતઃકરણમાં જે ઉજાસ થાય, ઓજસ થાય, એ તમે ફીલ કરી શકો પણ દેખાડી ન શકો. તમારું છોકરો જોવા આવે અને રૂમમાં કહીને જાય કે આપણું નક્કી, બહાર આપણે કહી દઈએ. અને જે આ લૌકિક વાત એટલે કરું કે એના દ્વારા અલૌકિક આપણને અનુભૂતિ થાય. તો એ છોકરો આવ્યો હોય ત્યારે ગભરામણ થતી હોય. બોલવા અત્યારના જમાનાની વાત નથી, આપણા જમાનાના. અત્યારે તો ક્યારે નક્કી કરે ને ક્યારે છૂટા થાય, ક્યારે પૈણી જાય, કાંઈ ખબર પડતી નથી. અને જાય ત્યારે એમ કે આપણું નક્કી. એ સ્પંદનો થાય, એ હરખ થાય, એ ઉમંગ, એ આપણે અનુભવી શકીએ પણ બહાર બતાવી ન શકીએ. એ છે ઓજસ. તો આ લૌકિક દાખલો એટલે કે આપણને અલૌકિક સમજાઈ જાય. જેને અલૌકિક પ્રકાશ મળ્યો છે તે દિવ્ય છે. આવ્યો પ્રકાશ. બહારનો દીવો ઘરને અજવાળશે અને પેલો દીવો અંતરને અજવાળશે. કયો દીવો? અંતર્યામીનો. ઘરને અજવાળનારા દીવા ઘણા છે, અંતરને 2 જ દીવા અજવાળે છે. એક દીવાનું નામ જ્ઞાન અને બીજા દીવાનું નામ પ્રેમ ભક્તિ. ઘણા લોકો ઠાકોરજી પુષ્ટ કરાવે પછી એક વસ્તુ કહે, એટલે બેન સ્વભાવમાં બહુ અમારે, ભલે હજી ઘણી વાર ગુસ્સો, પણ સ્વભાવમાં ફેર પડી ગયો છે. પેલા વાતમાં ખોટું લાગતું, ઘરમાં એવું થતું કે હવે અમને ગણતા નથી, અમારું બધું લઈ લીધું ને અન્યાય કરે છે. હવે એમ થાય કે જે જેનું છે એ ભલે ને, અમારા પ્રભુ અમને ગણે છે. હવે ઘરમાં મૂળ પ્રભુની કરતા થઈ ગયા. એમાં જ્યારે કોઈ એક શબ્દ પ્રભુ માટે બોલે ને ત્યારે મન વ્યગ્ર થઈ જાય અને પ્રભુ તરત એને જતાવી દે.
જ્ઞાન અને પ્રેમનો પ્રકાશ અંતરને અજવાળે છે. જ્ઞાનના પ્રકાશમાં વસ્તુ જણાય છે, પ્રેમના પ્રકાશમાં વસ્તુ મણાય છે. જ્ઞાનમાં વસ્તુ જણાય અને પ્રેમમાં મણાય. જ્ઞાનના પ્રકાશમાં ઊંડા જવાય છે, પ્રેમના પ્રકાશમાં વ્યાપક બનાય. પ્રેમ માણસને તેની જાતમાંથી કાઢીને આખી દુનિયામાં ફેલાવી દે છે. પ્રેમમાં પથરાવાની શક્તિ છે અને જ્ઞાનમાં ઊંડું ઉતરવાની શક્તિ છે. ઈશ્વર કેવો એની સમજ જ્ઞાન આપે છે. ઈશ્વરને અનુભવમાં લાવવા માટે પ્રેમ સાધન છે. જેમ જ્ઞાન અને પ્રેમ બંનેનું દાન થયું હોય તે દિવ્ય. જ્ઞાન અને પ્રેમ બંનેનું દાન થયું હોય તે દિવ્ય. આપણને વિચાર થશે કે આવો પ્રકાશ મેળવવા દિવ્ય દેવોને શું શું મળ્યું હશે? તેમને જ્ઞાન અને પ્રેમ બંને મળ્યા હશે કે એક જ મળ્યું હશે? વિચાર કરતાં એમ લાગે કે દેવો પાસે જ્ઞાનનો ખજાનો છે, પરંતુ તેમનામાં પ્રેમની દિવ્યતા નથી. તેમનામાં પ્રેમની દિવ્યતા ન હોવાથી તેઓ સ્તુતિ કરીને ચાલ્યા ગયા. કારણ કે જ્ઞાનમાં બધું છૂટી જાય છે અને પ્રેમમાં બધું પકડાઈ જાય છે. જો દેવાઓમાં પ્રેમનો પણ પ્રકાશ હોત તો તે કોઈ સ્તુતિ કરવા ના આવ્યા હોત. જેમની સ્તુતિ કરે છે તેમને સમર્પિત થઈ ગયા હોત. દેવો ભગવાનને સમર્પિત ન થયા, પણ દિવ્ય વ્રજવાસીઓ થયા. વ્રજવાસીઓ ભગવાનનું સ્વરૂપ જાણતા હતા અને તે જાણીને માણવાની તમન્ના રાખતા. વ્રજવાસીઓ બધા કોણ હતા? એ પ્રભુના અંતરંગ જ હતા. એટલે એને બધી ખબર હતી, પણ દેવો તો સ્તુતિ કરીને જતા રહ્યા, કારણ કે એમની પાસે જ્ઞાન હતું પણ પ્રેમ નહોતો. એ દિવ્યતાનું દર્શન શ્રી સુખદેવજી મહારાજ આપણને કરાવવા ઝંકે. દેવોએ કેવળ સ્તુતિ કરી છે, કૃષ્ણ સ્વરૂપનો અનુભવ કર્યો છે. પૃથ્વીના મનુષ્યોએ માટે મોટા મોટા સંતો કહે છે અમારે સ્વર્ગમાં દેવ નથી થવું, પણ ધરતીના માનવ થવું છે. વલ્ભાખ્યાનમાં આવે છે, ઉપર રહ્યા દેવ ધિક્કાર બોલે કે તું અહીંયા રહ્યો માનવ બન્યો તોય તે ગુસાઈજીનું ઓળખા, તે વલ્લભની સેવાનું કરી, ધિક્કાર છે તને. સ્વર્ગના દેવોને સીમા નડે છે, ધરતીના માનવોને સીમા નડતી નથી. તેઓ જાણી શકે પરંતુ બધું તેમની ઈચ્છાથી ન કરી શકે, કારણ કે તેઓ તેમના સુખમાં રચ્યા પચ્યા રહેનાર. આપણને એમ થાય કે સ્વર્ગ નામનો કોઈ એક લોક હશે, જે લોકમાં બહુ સુખ હોય, તેનું નામ સ્વર્ગ. પરંતુ મહાપ્રભુજીએ સ્વર્ગને કેવળ લોક તરીકે ઓળખાવ્યું નથી. સ્વર્ગ એટલે આનંદના અનુભવની એક સ્થિતિ, એનાથી વિશેષ કાંઈ જ નહીં. બોલો વલ્લભાદી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સુમન. સત્સંગમાં વ્રજ આવે છે. હમણાં જ આપણે વ્રજના સંતની વાત કરીએ. હમણાં જ એક જણનો ફોન આવ્યો, એ કહેલા બેન વ્રજમાં અત્યારે ગરમી બહુ છે. આપણને મન થઈ જાય જવાનું, પણ જેને પ્રભુને પામવાનો તાપ હોય ને એ ત્યાંની ગરમી સહન કરી શકે. ત્યાં પછી લાઇટો ઘડી ઘડી જતી રહે, જનરેટર કરે એટલે એસીનું ચાલે. લીલી પરિક્રમામાં જાઓ ને તમે, 6 ઋતુનો અનુભવ થાય. ગરમી ભયંકર, ઠંડી ભય, અને વરસાદ આવ્યા વિનાનો રહે જ નહીં. સિઝન હોય કે ના હોય, 6 ખટ ઋતુનો અનુભવ થાય. પહેલાં તો ઘણી પરિક્રમામાં અઠવાડિયું 10 દી અમે જતા, તો ખટ ઋતુનો મનોરથ કરતા. ત્યારે બધા કહેતા કે એ અનુભવ થઈ જ જાય છે.
અન્નકૂટ કરે. વ્રજમાં મનોરથ પણ બધા એવા થાય કે જે ઠાકોર, જો કોઈ દિવસ તમે જોયું સકટાસુરને માર્યો એનો મનોરથ, પૂતનાને આ બધા મનોરથ ન થાય. જે દિવ્ય અને આનંદ આપનારા હોય ને એનો મેરેજ એનિવર્સરીની આપણે ઉજવણી કરીએ, બર્થ ડેટની કરીએ, કોઈ યાર મોટો ઝઘડો થયો એની કરીએ, કોઈને પાડી દીધા હોય એની કરીએ, તો ઉજવણી આનંદની થાય. તો અત્યારે આપણે ગોકુળનું મહાત્મા ઓથેન્ટિક ગ્રંથ પ્રમાણે કરીએ છીએ. સત્યતીર્થ કથા વક્તા સ્વસ્યમ પુંસા સતમ સતમ સમુદ્રત્ય શ્રુતવતામ પૂનાતિ નિખિલમ કુલમ. ઓ બાપા, તીર્થ કથાનો વક્તા પોતાના 10,000 પુરુષોનો શીઘ્ર ઉદ્ધાર કરીને શ્રવણ કરનારા સંપૂર્ણ કુલને પ્રાવટ કરે છે. અસ્યત્વ શેષ બાહત્વય વક્તુ દાહમ ચતુર્મુખ સમોર્થસ્મી સદા વત્સ સમાસેન નિબોધમે. હે વત્સ, આનું તો સંપૂર્ણ મહાત્મા કહેવા માટે હું ચતુર્મુખ બ્રહ્મા પણ સમર્થ નથી. ટૂંકમાં મારી પાસેથી ને જાણ. કોને કહે છે? નારદજીને. કોણ કહે છે? બ્રહ્માજી. નારદજી બ્રહ્માજીના માનસ પુત્ર છે. ગોલોકાચ્છી હરિ ભૂમિ મેં કવિંસત્યો યોજનામ ગોવર્ધનમ ચ યમુનાશ્ચમ પ્રેષયામાસ ભૂપરી. ગોલોકમાંથી શ્રી હરિએ 21 યોજન ભૂમિને ગોવર્ધનને અને યમુનાજીને ભૂતલ પર મોકલા. તન્મધ્યે પૂર્વદિગ્ભાગે ગોકુલ ક્ષેત્ર મુચ્યતે તત્ર ગોપગણય સાધમ નંદરાજો વિરાજતે. તેમાં પૂર્વ દિગ્ભાગમાં ગોકુળ ક્ષેત્ર કહેવાય છે. તેમાં ગોપગણો સાથે નંદ રાજા બિરાજે છે. પાટલા હરિસ્તામ્રા પિતા શ્યામા વિચિત્રતા ઘુમરા કોકુલ વર્ણાશ્ચ તત્ર ગાવસ્તૈન કથા. ત્યાં ગુલાબી, લીલી, તાંબા જેવી, પીળી, શ્યામ, વિચિત્ર ધૂમ, કોકિલ વર્ણની અનેક પ્રકારની ગાયો છે. ક્યાં? આ બધી વાતો ગોકુળની કરે છે. 21 યોજન ગોલોકમાંથી ને ઠાકોરજી અહીંયા એ ભૂમિને પધરાવી. એટલે ગોવર્ધન, ગોકુળ, યમુનાજી એ બધી અને આ ગાયો કીધી, આ બધી અહીંયા ગોકુળ. એવું કહેવાય ગોકુળની ગાય ને મથુરાની દીકરી નસીબ ફૂટે બહાર જાય. આજની તારીખમાં મથુરામાં સવારે બધાય ગમે બનાવીને ખાઈ લે. કાંઈ વેરાયટી બનાવવું સારું સાંજે બનાવે, કારણ કે દરેકની દીકરી સાંજે પિયરમાં આવે એટલે સરસ બધું બનાવે. અને ગોકુળની ગાય વેચાય નહીં અને બહાર મોકલાય નહીં. આપણે ગોકુળમાં પેલા વલ્લભ ગૌશાળામાં ગયા હતા, કેટલી વિશાળ અને કેટલી ગાયો અને કેવી હોજી. આપણે અડીએ, નીચેથી નીકળી જઈએ અને ત્યાં તો કેટલું સરસ છે. ઓલા જે ગાયોને દેખાતું ન હોય, જે ગાયોને વાગ્યું હોય, જે ગાયો બિચારી લૂલી લંગડ, એ બધાને કેટલી સરસ રાખે છે. આપણે ગયા તો આપણને લાડવા દીધા કે આને પહેલાં ખવડાવો. અને બધી ગાયો હોજી કેવી, છૂટી મૂકી તો કોઈ ઝઘડે નહીં, કોઈ મારવાનું આવી. એટલે મારો તો મનોરથ હતો જ કે અધિક મહિનામાં આપણે બધા દસમ સ્કંદનું પઠન અને પાઠન ગોકુળની ગૌશાળામાં કરીએ. પણ આપણા પ્રભુ, આપણે પછી કાંઈ મનોરથ ઘરે એક અટકીમાં સામગ્રી કરીએ તો આપણા પ્રભુ રાજી થાય. એટલે 2-4 ભગવદીએ મને કીધું, મને કે
ઠાકોરજી પ્રસન્ન થાય એ વાત સાચી, પણ ત્યાં તું તારા પ્રભુને શું લાડ લડાવી શકે? મારા મગજમાં એ વાત બેસી ગઈ. એ કે અહીંયા કર ને, ગૌશાળા ઘણી છે અમદાવાદમાં, તારે ગાયોને જ સંભળાવું છે. મેં કીધું હા, વલ્લભ કૃપા કરશે તો એ પણ થશે. આપણે અરજી લખીને મોકલી દીધી, હવે પાસ કરવી કે નહીં એના હાથમાં. આપણી અરજી ને એની મરજી. સમુખ વક્ત દ્રાક્ષ તરુણ કરી ચિહ્નતા કુરંગવદ વિલંબધંતી ગૌવસ મંડિતા શુભા. સમુદ્રની જેમ દૂધ દેનારે તરુણી હાથના પંજાના ચિહ્ન છાપવાળી થાપા દીધેલી હરણાની જેમ કૂદતા વાછરડાથી શોભતી શુભ ગાયો. ગાયો કેટલી જાતની જો, સમુદ્રની જેમ દૂધ દે, બોઘેણા ભરાય જ જાય, યશોદામાં દોઈને થાકી જાય. એક પ્રભાત્યો છે, જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે તમારે ઓશિકે મારા ચિરતો ચંપલાવ્યા રે. આડોશી ભી જાગ્યા મારા, પાડોશી ભી જાગ્યા, સામે રે પાડોશણના વલોણા રે વાયા રે. જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે. ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, હાથમાંથી દોણે લઈને દૂધ પીવા બેઠા રે. નંદના કોવરે દૂધ દોઈ પી લીધા રે. આવો રૂડો બંસી બટનો ચોક છે રળિયામણો, રાસ રમેને ગોપી મહાસુખ પામ્યા. જાગો વાણલા. એમાં આવ્યું ગૌરી તે ગાયે દૂધ દીધા થોડા. ગૌરી ગાય પ્રભુને એટલો બધો પ્રેમ કરતી હતી કે પ્રભુને જોયું તો ઠાકોર જોયું આ બોગણું કાં ભરાતું નથી. માના હાથમાંથી બોગણું લઈ લીધું કે લાવ હું દોઈ દઉં. હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રહે. ગાય ઈચ્છતી હતી કે મને મારા આંચળથી ને ડાયરેક્ટ પીએ. તો પહેલાંના પ્રભાતિયામાં પણ આવા ભાવ હતા. અત્યારે જોડકણા છે. આજે નરસિંહ મહેતા ને એ બધાના તમે પ્રભાતિયા ગાઓ ને તમે હવારના પરમાં પ્રસન્ન થઈ જાઓ.